સ્ટેન્ડર્ડ 5 સબ્જેક્ટ ઇંગ્લિશ. વિદ્યાર્થી મિત્રો, આપણે ટેક્સ્ટ બુકમાં યુનિટ 4 આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ શીખી ગયા અને એક્ટિવિટીઝ કરી ગયા. તો આજે આપણે સ્વાધ્યાય પોથીમાંથી એની એક્ટિવિટીઝ જોઈશું. ટાસ્ક છે શબ્દ ભંડોળમાંથી નીચેના શબ્દો સ્પેલિંગ ઉચ્ચારણ શોધીને લખો. અહીં તમને લખાવેલા જ મિનિંગ્સ છે નોટબુકમાં, તેનો ઉપયોગ કરીને તમે સ્પેલિંગ ઉચ્ચારણ લખી શકો છો. ત્યારબાદ છે નીચેના ક્રિયાપદને અંતે આઈએનજી મૂકી ચાલુ વર્તમાન કાળનું રૂપ લખો. વિદ્યાર્થી મિત્રો, ચાલુ વર્તમાન કાળનું રૂપ એટલે કે એમ આર ઇઝ વત્તા ક્રિયાપદની પાછળ આઈએનજી. હવે ક્રિયાપદની પાછળ આઈએનજી ક્યારે મુકાય છે તે તમને આપણે ચોથા ધોરણમાં શીખવાડ્યું જ છે કે જ્યારે સ્પેલિંગના છેલ્લા અક્ષરની પાછળ એક જ સ્વર હોય તો પાછળનો અક્ષર બેવડાઈ જાય છે, એટલે કે ડબલ થઈ જાય છે અને પછી આઈએનજી મુકાય છે. અને જો છેલ્લા અક્ષરની પાછળ બે સ્વર હોય અથવા કે વ્યંજન હોય તો શબ્દ એ જ રહે છે અને ડાયરેક્ટ આઈએનજી મુકાય છે. પછી એનો બીજો એક નિયમ છે કે સ્પેલિંગની પાછળ જો ઈ આપેલો હોય, જેમ કે અહીં છે ડાન્સ, DANCE, તો છેલ્લેથી ઈ નીકળી જાય અને આઈએનજી મૂકવામાં આવે છે. અને આગળ એમ આર ઇઝ, હી શી ઇટ હોય તો ઇઝ, આઈ સાથે એમ અને યુ વી ધે સાથે આર મુકાય છે. તો અહીંયા છે તો પ્રેઇંગ, સિંગ, સિંગિંગ, રીડ, રીડિંગ, પ્લે, પ્લેઇંગ. અહીં ડબલ્યુ અને વાય એવા અપવાદરૂપ શબ્દ છે કે વાય અને ડબલ્યુની આગળ એક સ્વર હોવા છતાં પણ તે ડબલ થતા નથી. જમ્પ, જમ્પિંગ, કુક, કુકિંગ. અહીં કુક સ્પેલિંગ જોઈએ તો COOK, કેની આગળ બે સ્વર છે એટલે કે ડબલ થશે નહીં. ત્યારબાદ છે એન્જોય. હવે એન્જોયમાં છેલ્લે વાય છે અને આગળ એક જ સ્વર છે, તો નિયમ પ્રમાણે જો છેલ્લા અક્ષરની આગળ એક સ્વર હોય તો છેલ્લો અક્ષર ડબલ થઈ જાય છે, પરંતુ આ શબ્દ ડબલ્યુ અને વાયમાં અપવાદરૂપ છે, તે ડબલ થતા નથી. એના નીચે છે સ્વિમ, તો સ્વિમમાં એમની આગળ એક સ્વર છે તો છેલ્લો અક્ષર ડબલ થશે, સ્વિમિંગ. એ જ રીતે તમારે બધા શબ્દોની પાછળ આઈએનજી લગાડવાના છે. ચિત્ર જુઓ અને ઉદાહરણ પ્રમાણે પ્રશ્નોના જવાબ લખો. પેલું છે વોટ ઇઝ હી ડુઈંગ, તો હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. અહીં ચિત્રમાં જે ક્રિયા વ્યક્તિ કરે છે એની નીચે એને રિલેટેડ સ્પેલિંગ આપેલા છે, તેનો ઉપયોગ કરીને તમારે વાક્ય લખવાના છે. બીજું વાક્ય છે વોટ ઇઝ હી ડુઈંગ. અહીં ચિત્રમાં છોકરો નાહી રહ્યો છે, બાથિંગ, તો હી ઇઝ બાથિંગ. ત્રીજું ચિત્ર છે વોટ ઇઝ હી ડુઈંગ, તો હી ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ. તે સાયકલની સવારી કરી રહ્યો છે. ચોથું છે વોટ ઇઝ હી ડુઈંગ, તો હી ઇઝ વોશિંગ ક્લોથ્સ. તે કપડાં ધોઈ રહ્યો છે. પાંચમું વાક્ય છે વોટ ઇઝ હી ડુઈંગ, તો અહીં ચિત્રમાં છોકરો સૂઈ રહ્યો છે તો હી ઇઝ સ્લીપિંગ. ત્યારબાદ છે વોટ ઇઝ શી ડુઈંગ, તો શી ઇઝ સિંગિંગ. ત્યારબાદ છે વોટ ઇઝ શી ડુઈંગ, તો શી ઇઝ કુકિંગ. ત્યારબાદ છે વોટ ઇઝ હી ડુઈંગ, તો હી ઇઝ સ્વિમિંગ. એના પછીનું છે વોટ ઇઝ હી ડુઈંગ, તો હી ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. ત્યારબાદ છે વોટ ઇઝ હી ડુઈંગ, તો હી ઇઝ બ્રશિંગ. એ રીતે તમારે અહીં આપેલી જગ્યામાં વાક્યોના જવાબ લખવાના છે. નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો અહીં પ્રશ્નો આપેલા છે, તેના જવાબ તમારે ટેક્સ્ટ બુકમાંથી પણ શોધીને તમે લખી શકો છો. પહેલો પ્રશ્ન છે હુ ઇઝ મેકિંગ રંગોલી, એટલે કે રંગોળી કોણ બનાવી રહ્યું છે. તો આપણે પાયલવાળા જે પેરેગ્રાફ છે તેમાં જોઈ ગયા કે રંગોળી કોણ બનાવી રહ્યું છે. તો પાયલ ઇઝ મેકિંગ રંગોલી, પાયલ રંગોળી બનાવી રહી છે. પછી છે હુ ઇઝ ફાયરિંગ ક્રેકર્સ, કે ફટાકડા કોણ ફોડી રહ્યો છે. તો આપણે જોયું કે પાયલનો જે ભાઈ છે તે ફટાકડા ફોડે છે, તો પાયલ્સ બ્રધર ઇઝ ફાયરિંગ ક્રેકર્સ. હુ ઇઝ સિંગિંગ ગરબા સોંગ, ગરબાના ગીતો કોણ ગાઈ રહ્યું છે,
કિંજલ ઇઝ સિંગિંગ ગરબા સોંગ. કૌંસમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. અહીં કૌંસ આપેલા જ છે, તેનો ઉપયોગ કરીને તમારે નીચેની ખાલી જગ્યા એક્ટિવિટી 4A પાયલવાળો જે પેરેગ્રાફ છે તેના પરથી તમારે આ ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું છે પાયલ્સ મધર ઇઝ ખાલી જગ્યા ધ હોમ, તો ડેકોરેટિંગ. પાયલ ઇઝ ખાલી જગ્યા હર ફ્રેન્ડ્સ, તો કલરિંગ. પાયલ ઇઝ ખાલી જગ્યા ગરબા ડાન્સ, પરફોર્મિંગ. પાયલ એન્ડ હર ફ્રેન્ડ્સ આર ખાલી જગ્યા હોલી, તો એન્જોઈંગ હોલી. નીચેના વાક્યોનું ગુજરાતીમાં ભાષાંતર કરો. સી ઇઝ મેકિંગ રંગોલી, તેણી રંગોળી બનાવી રહી છે. ઇટ ઇઝ સમર, આ આ ઉનાળાની ઋતુ છે. ટુડે ઇઝ પાયલ્સ બર્થડે, આજે પાયલનો જન્મદિવસ છે. નીચેના વાક્યોનું અંગ્રેજીમાં ભાષાંતર કરો. ચોમાસાની ઋતુ છે, તો ઇટ ઇઝ મોન્સૂન. કિંજલ ગાયિકા છે, તો કિંજલ ઇઝ સિંગર. પાયલ ખુશ છે, તો પાયલ ઇઝ હેપી. એક્ટિવિટી 4B નીચેના વાક્યો સામે ખરા કે ખોટાની નિશાની કરો. વી ફાયર ક્રેકર્સ ઓન હોલી, કે આપણે હોળી પર ફટાકડા ફોડીએ છીએ, તો ખોટું. વી મેક રંગોલી ઓન ઉત્તરાયણ, આપણે ઉત્તરાયણ પણ રંગોળી બનાવીએ છીએ, ખોટું. વી ડેકોરેટ અવર હોમ્સ ઓન ન્યૂ યર, આપણે નવા વર્ષ પર આપણા ઘરને શણગારીએ છીએ, તો સાચું. વી પરફોર્મ ગરબા ઓન નવરાત્રિ, આપણે ગરબા નવરાત્રિ પર ગાઈએ છીએ, સાચું. વી ઈટ સ્વીટ્સ ઓન દિવાળી, આપણે દિવાળી પર મીઠાઈઓ ખાઈએ છીએ, સાચું. યોગ્ય જોડકા જોડો. અહીં એ વિભાગમાં ઋતુઓ આપેલી છે અને સામે બી વિભાગમાં જે ઋતુમાં જે ઉત્સવ આવતો હોય, જે ફેસ્ટિવલ આવતો હોય તેના નામ છે. તો ઇટ ઇઝ મોન્સૂન, તો ચોમાસાની ઋતુમાં કયો તહેવાર હોય, તો ચોમાસાની ઋતુમાં હોય છે નવરાત્રિ. તો અહીં જવાબમાં આવશે નવરાત્રિ. ઇટ ઇઝ સમર, સમર એટલે કે ઉનાળામાં હોય છે હોળી, તો અહીં લખીશું હોલી. ને ઇટ ઇઝ વિન્ટર, શિયાળામાં હોય છે દિવાળી, તો અહીં આવશે ત્રીજામાં દિવાળી. નીચેના ચિત્રો ઓળખી કૌંસમાંથી તહેવારોના નામ લખો. અહીં જે ચિત્ર ઉત્સવોના આપેલા છે તેના તમારે નામ તહેવારોના નીચે આપેલા કૌંસમાંથી શોધીને લખવાના છે. તો પહેલું ચિત્ર છે ઈદ, ત્યારબાદ છે દિવાળી, ત્યારબાદ છે ક્રિસમસ, ત્યાર પછી છે ઉત્તરાયણ, ત્યારબાદ છે હોલી અને ત્યારબાદ છે નવરાત્રિ. યોગ્ય જોડકા જોડો. અહીં તહેવારો આપેલા છે અને તહેવારો પર આપણે અભિવાદન માટે કયા શબ્દો વાપરીએ છીએ તે બી વિભાગમાં આપેલું છે, તો તે શોધીને આપણે જવાબમાં લખવાનું છે. ઓન ક્રિસમસ, ક્રિસમસ પર આપણે કહીએ છીએ મેરી ક્રિસમસ. ઓન હોલી, હોળી પર કહીએ છીએ હેપી હોલી. ઓન ન્યૂ યર, હેપી ન્યૂ યર. ઓન દિવાળી, તો હેપી દિવાળી. ને ઓન ઈદ, ઈદ મુબારક. એક્ટિવિટી 4D નીચે કેટલાક નામ આપ્યા છે તેને લાગુ પડતા ખાનામાં ગોઠવો. અહીં તહેવારોને અનુરૂપ અમુક શબ્દો આપેલા છે જે તમારે નીચે આપેલા બર્થડે, દિવાળી, કાઇટ ફ્લાઇંગ ડે એટલે કે ઉત્તરાયણ અને હોલી એના ખાનામાં લખવાના છે. બલૂન્સ છે તો બર્થડેમાં, ગાર્લેન્ડ્સ એટલે માળા કે તોરણ તો દિવાળીમાં, અ ફેસ્ટૂન ફટાકડા દિવાળીમાં, કલર્સ હોલીમાં, ફ્લાવર્સ દિવાળીમાં, અ લેમ્પ પણ દિવાળીમાં, અ ગિફ્ટ બર્થડેમાં, કેન્ડલ્સ દિવાળી અને બર્થડે બંનેમાં, અ કાઇટ કાઇટ ફ્લાઇંગ ડેમાં, સ્વીટ્સ દિવાળીમાં, ચોકોલેટ બર્થડેમાં અને કેક પણ બર્થડેમાં આવશે. એક્ટિવિટી 5A ઉદાહરણ પ્રમાણે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી જવાબ લખો. હુ ઇઝ રીડિંગ, તો નયન ઇઝ રીડિંગ. એ જ રીતે બીજા વાક્યો આપણે લખવાના છે. હુ ઇઝ સ્વિમિંગ, તો રાજલ ઇઝ સ્વિમિંગ. હુ ઇઝ પ્લેઇંગ, તો કલરવ ઇઝ પ્લેઇંગ. હુ ઇઝ ઇટિંગ, કોણ ખાઈ રહ્યું છે, તો કવિતા ઇઝ ઇટિંગ. હુ ઇઝ ક્રાઇંગ, તો રાઘવ ઇઝ ક્રાઇંગ. હુ ઇઝ સ્લીપિંગ, તો રીના ઇઝ સ્લીપિંગ. હુ ઇઝ પ્રેઇંગ, મીરાબેન ઇઝ પ્રેઇંગ. હુ ઇઝ સિંગિંગ, નિકિતા ઇઝ સિંગિંગ. હુ ઇઝ રનિંગ, મનન ઇઝ રનિંગ.
હુ ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર? તો મહેશભાઈ ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. હુ ઇઝ કુકિંગ? તો મમતાબેન ઇઝ કુકિંગ. એ રીતે આગળ જોઈએ. આપેલા વાક્યો વાંચો અને ચિત્ર જોઈને ચિત્ર નીચે ક્રિયા કરનારનું નામ લખો. તો ઈવા ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ ચેર. તો ઈવા ખુરશી ઉપર ઊભેલી છે. તો કયા ચિત્રમાં છોકરી ખુરશી પર ઊભેલું છે? તો આપણે જમણી સાઈડ જે પહેલું ચિત્ર છે તેમાં એક છોકરી ખુરશી પર ઊભેલી છે, એટલે કે તેનું નામ છે ઈવા. તો નીચે આવેલી જગ્યામાં તમારે ઈવા નામ લખવાનું છે. બીજું છે અનામિકા ઇઝ ઇટિંગ. અનામિકા ખાઈ રહી છે. તો અહીંયા કયા ચિત્રમાં કોઈ ખાઈ રહ્યું એવું ચિત્ર છે? તો જમણી સાઈડથી ઉપર જે ઈવાનું ચિત્ર છે તેની નીચેનું ચિત્ર છે, જેમાં છોકરી ટેબલ ખુરશી પર બેસીને ખાઈ રહી છે, એટલે કે એનું નામ છે અનામિકા. સંધ્યા ઇઝ રીડિંગ અ બુક. સંધ્યા પુસ્તક વાંચી રહી છે. તો ડાબી સાઈડે જે પહેલું ચિત્ર છે જેમાં સંધ્યા નામની છોકરી ચોપડી વાંચે છે, તો ત્યાં આવશે સંધ્યા. જાનકી ઇઝ સ્લીપિંગ. જાનકી ઊંઘી રહી છે. તો કયું ચિત્ર છે ઊંઘી રહ્યું હોય? તો ડાબી સાઈડે જે ત્રીજું ચિત્ર છે જેમાં કોઈ ઊંઘી રહ્યું હોય એવું ચિત્ર છે, તો તેનું નામ છે જાનકી. મયુર ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. મયુર ઝાડ પર ચઢી રહ્યો છે. તો અહીં ડાબેથી બીજું ચિત્ર છે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે એક છોકરો ઝાડ પર ચઢી રહ્યો છે, એટલે કે તેનું નામ મયુર છે. તો નીચે જે જગ્યા આપેલી છે ત્યાં આપણે મયુર લખવાનું છે. તમારે ચિત્રની નીચે માત્ર નામ જ લખવાનું છે, જે ક્રિયા કરનાર છે તેનું નામ લખવાનું છે. એક્ટિવિટી 6A અને B. કૌંસમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. અહીં આ ખાલી જગ્યા તમારે એક્ટિવિટી તમારી ટેક્સ્ટ બુકમાં એક્ટિવિટી આપેલી જ છે. એક્ટિવિટી 6A ખાલી જગ્યા ઇઝ પ્લેઇંગ. તો સંકલ્પ ઇઝ પ્લેઇંગ. ખાલી જગ્યા ઇઝ વોશિંગ ક્લોથ્સ. તો હનીફાબેન ઇઝ વોશિંગ ક્લોથ્સ. ખાલી જગ્યા ઇઝ ફ્લાઇંગ કાઇટ. તો આરિફ ઇઝ ફ્લાઇંગ કાઇટ. તમે એ ચિત્રમાંથી જોઈને જ આ બધા સવાલ જવાબ લખી શકો છો. ખાલી જગ્યા ઇઝ બ્રશિંગ ટીથ. તો નિલેશભાઈ ઇઝ બ્રશિંગ ટીથ. ખાલી જગ્યા ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ. તો કરણ ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ. ખાલી જગ્યા ઇઝ ક્લીનિંગ ધ હોમ. તો નેહાબેન ઇઝ ક્લીનિંગ ધ હોમ. ખાલી જગ્યા ઇઝ બાથિંગ. ચિત્રમાં જુઓ કે કોણ નાહી રહ્યું છે? તો રાજ ઇઝ બાથિંગ. ખાલી જગ્યા ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર. તો કોણ સમાચાર પત્ર વાંચી રહ્યું છે? તો સત્યમભાઈ ઇઝ રીડિંગ ન્યૂઝપેપર. ખાલી જગ્યા ઇઝ કુકિંગ. તો નિખિલભાઈ ઇઝ કુકિંગ. અને ખાલી જગ્યા ઇઝ સેલિંગ વેજીટેબલ્સ. તો ચંપાબેન ઇઝ સેલિંગ વેજીટેબલ્સ. અહીં કૌંસમાંથી તમારે જે જવાબ સાચો છે તે અહીં લખવાનો રહેશે. નીચેના ગીતની પંક્તિઓ પૂર્ણ કરો. પુટ યોર રાઇટ હેન્ડ ઇન. આ પોયમ તમારા પાઠ્યપુસ્તકમાં 75 નંબરના પેજ પર આપેલી છે. તો તમે તેમાંથી જોઈને પણ તમે આ કાવ્ય પંક્તિ પૂર્ણ કરી શકો છો. ચોપડીમાંથી જોઈને તમારે અહીં કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની રહેશે. ટેક્સ્ટ બુક એટલે કે ચોપડીમાં પેજ નંબર 74 75 નંબરના પાન પરથી. યોગ્ય શબ્દ મૂકી નીચેનો સંવાદ પૂરા કરો. અહીં ડાયલોગ આપેલા છે. ટીચર્સે બી ક્વિક ખાલી જગ્યા સ્ટુડન્ટ્સ. શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેનો સંવાદ છે. બી ક્વિક હરી અપ સ્ટુડન્ટ્સ. તો અહીં આવશે હરી અપ. સ્ટુડન્ટ્સે યસ મેડમ. ટીચર્સે ગીવ મી અ રિબન. મિહિર સે હિયર યુ આર. ને ટીચર સે થેન્ક યુ. મિહિર કહે છે કે આ રહી, ને શિક્ષક કહે છે તમારો આભાર. ત્યારબાદ છે બીજો ડાયલોગ છે, એટલે કે સંવાદ છે. યાસ્મીન સે ખાલી જગ્યા મિહિર હેલ્પ મી ગીવ મી ધેટ પોસ્ટર. તો પ્લીઝ મિહિર હેલ્પ મી ગીવ મી ધ પોસ્ટર. તો અહીં ખાલી જગ્યામાં આવશે પ્લીઝ. મિહિર સે યસ ખાલી જગ્યા યાસ્મીન. તો મિહિર કહે છે કે
યસ હિયર યુ આર યાસ્મીન. મિહિર કહે છે કે હા આ રહી યાસ્મીન. યાસ્મીન સે ખાલી જગ્યા, તો યાસ્મીન કહે છે થેન્ક યુ. ત્યારબાદ છે વસીમ સે ખાલી જગ્યા રોશની હેલ્પ મી કટ ધીસ રિબન. તો અહીં આવશે પ્લીઝ રોશની હેલ્પ મી કટ ધીસ રિબન. તો પહેલામાં આવશે પ્લીઝ. રશ્મિ સે ખાલી જગ્યા, રશ્મિ સે ઓકે. વસીમ સે થેન્ક યુ ખાલી જગ્યા પ્લીઝ સિટ ડાઉન પ્લીઝ. વસીમ કહે છે કે તારો આભાર, હવે તું મહેરબાની કરીને બેસી જા. નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. બી ક્વિક, હરી અપ સ્ટુડન્ટ્સ. આ વાક્ય ટીચર બોલે છે. પ્લીઝ મિહિર હેલ્પ મી. આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય યાસ્મીન બોલે છે. આ વાક્ય તમે તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 76 76 પર જે એક્ટિવિટી 9 આપેલી છે તેમાંથી લેવામાં આવ્યા છે. થેન્ક યુ સિટ ડાઉન પ્લીઝ. તો આ વાક્ય બોલે છે વસીમ. યસ યુ આર યાસ્મીન. તો અહીં યુ આર નહીં આવશે, પણ હિયર યુ આર યાસ્મીન. તો આ વાક્ય બોલે છે મિહિર. કટ ધીસ રિબન. તો આ વાક્ય બોલે છે વસીમ. ત્યારબાદ છે યોગ્ય જોડકા જોડો. અહીં લીંબુ બનાવવાની અમુક રીત આપેલી છે, અમુક સ્ટેપ આપેલા છે. તે સ્ટેપને શું કહેવાય તે ચિત્ર અને સ્પેલિંગ આપેલા છે. તો યોગ્ય ચિત્રને યોગ્ય સ્પેલિંગ સાથે જોડવાના છે. પહેલામાં છે ઉમેરવું. આપણે સ્પેલિંગ પરથી સમજીએ કે શેકિંગ. શેકિંગ એટલે હલાવવું. તો છેલ્લું ચિત્ર જોઈ શકીએ છીએ આપણે કે ચમચીથી હલાવે છે. તો આપણે શેકિંગને તેની સાથે જોડીશું. સ્ક્વીઝિંગ. સ્ક્વીઝિંગ એટલે નીચવવું. તો આપણે જોઈએ છે કે સ્ક્વીઝિંગની ઉપર જે ચિત્ર છે તેમાં લીંબુ નીચવે છે, તેની સાથે જોડવું. ત્યારબાદ છે એડિંગ. એડિંગ એટલે ઉમેરવું. જે પહેલું ચિત્ર છે તેની સાથે આપણે એડિંગને જોડશું. યોગ્ય જોડકા લીટી દોરીને જોડો. અહીં છે એ વિભાગ અને બી વિભાગ. તો અ ડ્રેસ ડિઝાઇનર. અ ડ્રેસ ડિઝાઇનર શું કરશે? તો અ ડ્રેસ ડિઝાઇનર ઇઝ ગિવિંગ અ ન્યૂ ડ્રેસ. આ જોડકા તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 79 પર એક્ટિવિટી 12માંથી લેવામાં આવ્યા છે. પછી છે અ મેકઅપ મેન. અ મેકઅપ મેન શું કરશે? તો ઇઝ ડુઈંગ મેકઅપ. તો મેકઅપ મેન મેકઅપ કરશે. ત્યારબાદ છે એન એક્ટર. એક્ટર શું કરશે? તો ઇઝ પ્રેક્ટિસિંગ ડાયલોગ વિથ હિમ. તો તેમની સાથે ડાયલોગની પ્રેક્ટિસ કરશે. પછી છે અ ડાયટિશિયન. તો અ ડાયટિશિયન કરશે ઇઝ ગિવિંગ હર ફ્રૂટ્સ. તેને ફળો આપશે. અ સ્પીચ ઇન્સ્ટ્રક્ટર. તો સ્પીચ ઇન્સ્ટ્રક્ટર શું કરશે? ઇઝ પ્રેક્ટિસિંગ ડાયલોગ. તે ડાયલોગની પ્રેક્ટિસ કરશે. અ ફાઇટ માસ્ટર. તો ઇઝ પ્રેક્ટિસિંગ અ ફાઇટ સીન. તો ફાઇટ માસ્ટરે ફાઇટ સીનનો પ્રેક્ટિસ કરશે. તો અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. તમારા બતાવ્યા પ્રમાણે સ્વાધ્યાય પોથીમાં જ બધા જવાબ લખવાના રહેશે. થેન્ક યુ.